ગોદડીઓ બનાવીએ છીએ, જે હું 26 વર્ષથી કામ કરું છું. જે રોડ ઉપર કૂતરા હોય છે તે લોકો ઠંડીથી ધ્રુજી જતા હોય છે, તો તેના માટે આવી ગોદડીઓ તૈયાર કરવામાં આવે છે. મારી મમ્મી મને બહુ જ આમાં જીવદયાના કામમાં મને હંમેશા એને સાથ આપ્યો છે, અને મમ્મીના અને ભગવાનના મારી ઉપર ખૂબ ખૂબ આશીર્વાદ છે. તો તમને સૌને વિનંતી છે કે આ કામમાં મને જેટલો સાથ આપી શકો તેટલો આપજો. મારી મમ્મી હંમેશા મને કહેતી હતી કે બધું બંધ કરજે, પણ જીવદયાનું કામ ક્યારે બંધ ના કરતી. આ છે મારી મમ્મી નીનાબેન દેવેનભાઈ શાહ, જેના આશીર્વાદ મારા ઉપર હંમેશા છે અને હંમેશા મારી સાથે જ રહેશે. અને અમે સવારના 6:15 વાગે 26 વર્ષથી કૂતરાઓને દૂધ, રોટલી, ભાત, મારીના બિસ્કિટ બધું જ ખવડાવીએ છીએ. લગભગ 300 ડોગને અમે ખવડાવીએ છીએ. તો તેમાં પણ મને સાથ આપવા બધાને વિનંતી છે કે બીજું કંઈ ના કરો તો કંઈ નહીં, પણ આટલું તો જરૂર કરજો. જીવદયા પારવાથી શરીરનું સુખ હંમેશા રહે છે. તો મારી મમ્મીને ખૂબ ખૂબ જીવદયાના મૂગા જીવની દુઆ હતી એની ઉપર. તો તમને પણ મારો સાથ આપવા વિનંતી છે. હું છું અમી ડી શાહ. હું રહું છું પાલડી, અમદાવાદમાં. આવી અનેક ગોદડીઓ બનાવવાની હોય છે. લગભગ જેમ કે 300 ગોદડીઓ આવી બનાવવાની હોય છે, અને બાકીના ઓઢવા માટેના અમે એ લોકોના બ્લેન્કેટો મંગાવીએ છીએ. હું વર્ષમાં 8 કેમ્પિંગ કરું છું મારા પોતાના. અને આ કામ મારી મમ્મી નીનાબેન શાહને સમર્પિત છે.